સીતારામ, સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો બા અહીંયા ચા પીએ છે. બાજે છે કૃષ્ણ અને સ્નેહભાઈ સુતા છે. જય માતાજી. સવારે પોણા 7 પછી ગરમીની અંદર જાગી જવું. કેટલીક નિંદર આવે, ગરમી પડે ને એટલે. ચાલો આપણો ચા આવી ગયો છે મિત્રો. તો આપણે ચા આપણો સ્પેશિયલ કપ ભરી લઈએ. હવે 8 સાડા 8 થાય તો તડકો કેવો થઈ જાય કેમ કોનો તડકો ના હોય અટાણે તો પછી રોગી નીંદર ઉડી જાય. એ આપણે શું હોય તો નીંદર ઉડી જાય, ના આવે ગમે એટલા વાગે રાતે મોડા હોતા હોય તોય. જો મિત્રો મસ્ત મજાનો હોય સવારનું વાતાવરણ. ચીક આવી ગઈ, ચીક ફૂલ ઓછા થઈ ગયા. હવે બે જ વૈધા હવે કેટલા નવા ફૂલ આવશે, વળી પાછું ગુલાબી ગુલાબી થઈ જાય. અત્યારે તો બે જ દેખાય છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય. તો ચલો દાદાને, હાલો દાદા, તો હવે હું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં. બીજું કંઈ કામ છે નહીં. હવે દૂધ લેવા જવાનું હતું, એ તો બા જાય છે, અહીંયા ગામમાં જાય છે તો બા લઈ આવે છે દૂધ. બા લઈ આવે, કોઈ દિવસ સ્નેહભાઈ લઈ આવે. સાંજે જવાનું હોય તો સ્નેહભાઈ જાય અને સવારે બા લઈ આવે. એટલે આપણે દૂધ લેવાનો ધક્કો નથી. તો હાલો આપણે છે ને કોઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય, મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયાથી અત્યારે જો પૈગા છે દુકાને. હજી દુકાનમાં આવ્યા, બધો માલ ઉતાર્યો, બધો મરચા ને કાકડી ને ટમેટા ને રીંગણા ને. સ્નેહભાઈ અહીંયા બેઠા છે. સ્નેહ શું કરે છે? હે માઇક લગાડા છે. તારે શું કરવું માઇક ને? બોલવું. ચાલુ જ છે, ચાલુ છે. તો સ્નેહભાઈ અહીંયા બેઠા બેઠા માઇક લગાડે. લેસન કર્યું તું આજે? હે કાંઈ નથી કર્યું ને આજે? બપોર પછી દઈ દઉં વધારે. હા પવન તો જો વિતોળ્યો આવ્યો. થોડ ઉડાડી મૂકે પવન. હવે વિતોળ્યો પવન છે. હે સવારનો છે, વાંધા કઈ ખબર નથી પડતી. લાગે પવન. ચાલો મિત્રો આપણે પાણી પી લઈ ને આ બધું મુકાવી દીધો છે સામાન દુકાનને. ચીટ આવી ગઈ. તો મિત્રો આપણે ગયા ખંભાળીએ આવીને જો મસ્ત મજાની નીંદર કરી લીધી છે ને હવે ઉઠી ગયા. ઉઠીને બા તમે ચા પી લીધો? તો બાએ ચા પી લીધો છે ને આપણા માટે ચા અહીંયા આવી ગયો છે. તો આપણે પી લઈ ચા પાણી. આજે છે ને તડકો ગધડીનો બહુ લાગતો ખંભાળિયામાં, લૂ પડે હાવ. અને જો અહીંયા તડકો જો કેવો દેખાય.
તડકામાં અહીંયા છે ને આ ઝાડ છે ને એમાં ફૂલ દેખાય છે કેસરી કેસરી ફૂલ છે કેસરો નહીં હું ઝાડ કહેવાનું હોય ખબર નહીં પણ ફૂલ એકદમ કેસરી છે ફૂલ મોલ કે જે હોય પણ ફૂલ એકદમ કેસરી ને એમાં તડકો આવે છે એટલે એવા કેસરી દેખાય બાકી આજ છે ને થોડો પવન છે ને એટલે વાંધો નથી બહુ ગરમી ઓછી છે બાકી તડકો તો આવે કાયમ થી કાયમ વધવાના જ છે તો મિત્રો પડી ગઈ છે સાંજ ને આપણે જવું છે મહાદેવના દર્શન કરવા તો સ્નેહભાઈ તો છે ને વયો ગયો છે ગાય દોડીને તો હવે આપણે જઈ મહાદેવના દર્શન કરતા આવીએ તો મિત્રો વાગી ગયા છે સાંજના 9 ને આપણે આવી ગયા છે જમવામાં આજે કઈક છે ને બધે કરતા અલગ પ્રકારનું બનાવ્યું છે ભાઈએ આજે ભાઈએ બનાવ્યો છે રગડો આજે રગડાનો પ્રોગ્રામ બનાવ્યો છે ભાઈએ તો જે રગડો આપણી માટે બને છે અને સ્નેહભાઈ ને દાદા તો બે જમીને વયા ગયા છે રગડા માટે જે ચટણી બધી કમ્પ્લેટ છે મસાલા સિંગ ટમેટું ધાણા ડુંગળી સેવ તો સ્નેહ તો વયો ગયો કેટલા પાવ ખાઈ છે મારે રગડો હજી તો કેતો તો નહીં મારા હાથું રહેવા દેજો વધે પાઉં તો વળી આટો મારી જાય ને વળી ખાઈ જાય તો જો મને એવો છે રગડો વટાણા ને બટેકા ને બધો રગડો ખાઈ હોય કા વાહ સુગંધ આવે છે મારી બસ બસ પાછો જો બીજી વાર કરી નાખું હા હલરી જાય નાખો મસાલા સિંગ ચટણી નાખો પછી મસાલા સિંગ પછી ડુંગળી આ ચટણી કેવાની ખ્યાલ આવે છે મીઠી આ મીઠી આ તીખી હે ના મીઠી વાહ મોટા પાણી આવે બાકી સ્પેશિયલ રગડા હો તમે કારીગર થઈ જાવ તો આપણે રેકડી કરવી છે રગડાની રગડા સ્પેશિયાલિસ્ટ આપણા રગડા માટે બધી આઈટમ પડી ડુંગળી સેવ મસાલા સિંગ ને તાણા તો રેડી આપણો રગડો થઈ ગયો છે રેડી હાલો આપણે જમી લઈ